આજ મારી કામાક્ષા દેવીનો જ્યાં માંડવો છે ને એમાંય મારી ભગવતી મેલડી જ્યારે આવ્યા છે જો કે અહીં ઘણા મેલડી સ્વરૂપ બેઠા છે જેનો ભાવ છે માં મેલડીની એક નાની એવી વાત 5 મિનિટનો પ્રસંગ કેવો છે અને સાહેબ મેલની દુનિયાની માલિકા કોઈ તવંગલ કહેતા પૈસા વાળાને મળી, કોઈ ગરીબ રાગ માણાને મળી, પણ ગરીબ રાગ માણા કરતા એમાં કોઈ દીકરી હોય ને સાહેબ, કોઈ અબળાને મેલડી મળી જાય જેને કોઈનો આધાર નથી, મારી મેલડી સિવાય કોઈનો આધાર નથી. આવા નાના એવા ગામડા ગામની માલિકા સાહેબ જેને એકની એક દીકરી છે, હાથ ખોટની દીકરી છે, પોતાની જન્મ દેનારી પોતાનો બાપ છે, કાળી મજૂરી કરે, કોઈ હગા વાલા આવી અને પોતાને સમજાવે કે ભાઈ હજી તારી નાની ઉંમર છે, બીજું ઘર કરી લે, આ દીકરીને મોટા થતા તો બહુ વાર લાગશે. પણ તેથી સાહેબ જેને ડાયો માણા કહેવાય, સમજુ માણા કહેવાય, એ એટલું કે ના ભાઈ મારી ગા જેવી દીકરીને કાલ કોક એવી આવે ને તો મારી દીકરીને દુઃખ આપે, હવે મારે બીજું ઘર નથી. પણ પછી પોતાની જન્મ દેનારી જનેતાની ખોટ છે દીકરીને ખબર નથી પડતી, કારણ કે પોતાનો બાપ દીકરીને એવી રીતે રાખે છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એમ કરતા 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 દીકરી 15 વર્ષની થઈ ગઈ છે. 15 વર્ષની દીકરી થઈ ગઈ સાહેબ એટલે પોતાના બાપને એક બીજી વ્યાધિ ઉપાધિ થઈ. મારી દીકરી જુવાન થઈ ગઈ, મારી દીકરીને ગમે નહીં આવે એના પીડા હાથ કરી દઈશ. પોતાની ગરીબની દીકરીને પડકે બેહારીને એટલું કીધું, બાપ તારી જન્મ દેનારી જનેતાને તો તે જેવી તેવી જોઈ છે. હા બાપો, સાંભળ બાપ, તારી માં આપણેથી જુદી પડી ગઈ એને તો વર્ષના વાણા વાઈ ગયા. હવે આપણે બે બાપ દીકરીને જુદા પડવાનો સમય આવી ગયો. બાપ ગરીબની દીકરી પોતાના બાપને બચ ભરી ગઈ. હે બાપ, તમે મને જ્યાં મેકલશો, જે કેળાની માથે હાકી મેકશો એ કેળાની માથે હું વહી જાય, પણ તમે જે મને લાડ લડાવ્યા ને મારી માં મરી ગયા પછી, હવે મારે તમને લાડ લડાવવાનો સમય આવ્યો છે. તમે મને અહીંથી કાઢી મેકશો તો બુઢાપણની માલમાં તમારું ગઢપણ. દીકરી પોતાના બાપને ગળે વળગી ગઈ. બાપુ મને ખબર છે તમે શું કહેવા માંગો છો. હવે મારો ભાર તમને લાગવા માંડ્યો ને, હે મારા 15 વર્ષ પૂરા થઈ ગયા, 16મા વર્ષની માલિકા હું બેહી ગઈ. મને ખબર છે મારો ભાર તમને લાગે છે. બાપુ મને જ્યાં જે માર્ગે તમે હાકી મેકશો ને માર્ગે હું તો વહી જાય, પણ અત્યાર સુધી જે બાળાપણની માલિકા લાડકોટ કરીને તમે મને મોટી કરી છે, હું વ્યા ગયા પછી આ બુઢાપણની માલિકા તને લાડકોટ લડાવશે. ત્યારે સાહેબ આવા ગામનો ગરીબ માણા દીકરીને માથે હાથ મેકી સાની રાખી અને એની ઓસરીમાં એક નાનો એવો ગોખલો હતો ને, ગોખલાની માલિકા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેરડીનું હતું ને, દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું, બાપ
તું અહીંથી વહી જાય ને એ પછી મને લાડ મારી મેલડી લડાવશે બાપ. મારી હુતેલી મેલડી છે ને તારી જન્મ દેનારી જનેતા તો વિદેશની વાટે વહી ગઈ, પણ મારા બાપની બુઢી માં છે ને એ હજી ગોખલામાં બેઠી છે. મારી વ્યાધિ ન કરીશ સાહેબ. ટૂંકમાં વાત કરું, આમ કરતા કરતા માથેથી બીજા 2-3 વર્ષ ગળથોલિયા ખાઈને બેસી ગયા ને દીકરી 20 વર્ષની ઉંમરે થઈને ઊભી રહી. પછી તો ગામડા આડોશી પાડોશી બેની દીકરીઓ કહેવા માંડ્યા, ભાઈ હવે તારી દીકરી જુવાન થઈ ગયા ને પીળા હાથ કરી દે. આહા, કોઈ મારા દીકરીને પીળા હાથ કરવાનું કેમ કે પોતાના બાપની બે આંખો બંધ થઈ જાય છે. એક દી દીકરીને ફરીવાર બાજુમાં બેહારી એટલું કીધું, બેટા જો એક દીએ 2 દીએ ઘરે આવીશ તારા માટે સંબંધ જોવા માટે જાઉં છું. આપણી નાતમાં ક્યાંક આપણા જેવું ગરીબ મળે હે. હવે દીકરી તારી ઘણી ઉંમર થઈ ગઈ છે સાહેબ. ટોટલ ફાટલ પરસેડી માથે બાંધેલું પન્યું જેને લીલા નીકળી ગયેલા. દીકરીને માથે હાથ વેચ્યો, માતા મેલડીના ગોખલે તેને તાજમ ભરી પગરખા હતા પહેરી અને બાપે દીકરીને કીધું, જોજે હો બાપ, મારું ખાનદાન ખોલ્યું છે ને, આ મારી ઇજ્જત આજ સુધી તે રાખી છે ને, હું 2 દિવસે ઘરે આવીશ, મારા આંગણાની ઇજ્જત નો જાય એનું ધ્યાન રાખજો. હાલી નીકળ્યો ઓલો ગરીબ બાપ મારી મેલડી. આટલી વાત કરી અને છેલ્લે પોતે પગરખા પહેરતા પહેરતા મારી મેલડીના ગોખલા અમે ધ્યાન કરીને એટલું કીધું, માડી જોજે દેવી, હું 2 દિવસના ગામત્રે જાઉં છું, મારી દીકરીનું ઘરનું ધ્યાન મારી મેલડી તું રાખજો. એ સાહેબ રૂપિયા વાળાના કેસ તો હાઈ કોર્ટ સુધી વ્યા જાય, આપણી જેવા ગરીબના કેસ મારી મેલડીની કોર્ટ. માતા મેલડીને ભલામણ કરી અને પોતે ધીમે ધીમે હાલી નીકળ્યો. પોતાની દીકરી ગામના ઝાપા સુધી પોતાના બાપને વળાવવા માટે ગઈ. જોજો ઓ બાપુ, આપણું ઘર ગરીબ છે, ગમે ને મારી માટે સંબંધ ગોતો ને, આપણા લાયક ગરીબ ગોતજો, સાવકારનું આપણાથી પૂરું નહીં થાય. સાહેબ મા વગરની દીકરી પોતાના બાપને ભલામણ કરતી છે, તેથી મારી મેલડી સાંભળતી છે. બાપુ આપણા ઘરની માલિકા તો હારા 2 વાસણે નથી, સાવકાર ન ગોતતા હો. પણ સાહેબ એ સમયની માલિકા વાહન નતા, પોતાનો બાપ ખભે ફસેડી હતી, દીકરીને માથે હાથ મૂકી, જોજો બાપ ઘરની ઇજ્જતને સાચવજે, હું 2 દિવસે ગમે ત્યાંથી વ્યો આવીશ. ગામના ઝાપાની માલિકાથી પોતાના બાપને વિદાય આપી, પણ પોતાનો બાપ આમ જાતા દેખાતો બંધ થઈ ગયો ત્યાં સુધી ગામના પાદરની માલિકા દીકરી નેદવા કરી 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 કરીને જોવે છે. પોતાનો
બાપ દેખાતો બંધ થઈ ગયો ને સાહેબ, આંખની માલપા આહુડા આવ્યા પણ કોઈને કહેતી નથી. નાની એવી ફાટલ ફાટલ ચુંદડી હતી, ચુંદડીના છેડે મોઢું સાફ કરી ગડગડતી દોટ મૂકીને ઘરે વહી આવી. ઘરે આવી અને માતા મેલડીના ગોખલે બે હાથ જોડીને એટલું કીધું કે મારી તું મારા બાપની દેવ એટલે મારી તો ગઈઠી માં કહેવાય. માં જોજે હો, મારો બુઢો બાપ છે ને એ આજ ગઢપણની માલમાં મારું સગપણ જોવા માટે ગયો છે. મારા બાપના રખોપા કરી અને સાહેબ એ વખતે તો વટે માર્ગું પગપાળા હાલી જાય. આમ કરતા કરતા સાહેબ બપોરનું રાંધેલું હતું સાહેબ, ટાટુઓનું. પોતાનો બાપ ઘરે નતો એટલે માતાજી મેલડીના ગોખલા પાસે નીચે બેસી ટાટાઓના રોટલાના બટકાતા ખાઈ અને દીકરી માતા મેલડીના ગોખલા નીચે માથું રાખી નિંદ્રાને આધીન બની ગઈ. દીકરી નિંદ્રાને આધીન બની ગઈ. દીકરીને ખબર નથી ઘટના શું બને છે, પણ પોતાનો બુઢો બાપ જે મેલડીને ભલામણ કરીને ગયો હતો ને કે મારા ગરીબ ઘરની મારી દીકરીની ધ્યાન રાખજે. સાહેબ રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને ગોખલાની માલપાથી હાથમાં લાકડી લઈ અને 80 વર્ષની ડોસી ગોખલામાંથી મારી મેલડી ઉતરી, મારી મેલડી ઉતરી. લાકડીનો ટેકો લઈને મારી મેલડી ઉતરી, પણ ક્યાં જાય? બજારનું જે મેન ડેલીનું બાયણું હતું ને, બાયણું બંધ હતું. બાયણાની ઓછી હાથમાં લાકડીનો ટેકો લઈને મારી મેલડી વેલા પરોડિયાના 5 વાગ્યા સુધી બેઠી છે. એ સાહેબ તમને આવડે ને, જે મેલડીના બની જાય મેલડીને ભળાવી દો ને એને કોઈથી કમોતે મેલડી મરવા ન દે. મારા મોતી ભુવાના પોતાની દેવી મારા એ ગરીબ મોતિયાનો વ્યવહાર મારી મેલડી ઊંડો થવા દેતી નહીં. મારા બાપની દેવી મારી મોરીની મેલડી. પણ સાહેબ દુનિયામાં મેલડીના જેટલા વખાણ કરીએ ને એટલા થોડા છે. એ દુનિયાની માલમાં 33 કોટી દેવના જ્યાં ભણતર પૂરા થઈ જાય, 33 કોટી દેવ જ્યાં ઊભી રહી જાય ને ત્યાંથી મારી મેલડી ડગલું માંડે સાહેબ. ઈ મેલડી છે. હા પણ તમને ઈ વાત ઉપર લઈ જાવ સાહેબ. 2 દિવસ થયા પોતાના ઘરને સાજે એવો ગરીબ માણાનું ઝૂંપડું જોઈ દીકરીનો સંબંધ કરીને આવ્યા. ઘડિયા તોરણ, ઘડિયા લગન. પણ સાહેબ દીકરીની જેથી જાડેરી જાન આવી. દીકરી ગણેશ સ્થાપનાની પાસે બેઠી છે પણ પોતે દીકરી રોવે છે. શું કામ? હાહરવેલની માલ પાસે એની વ્યાધિ નથી, એને પોતાનો ગરીબ બાપ નજરે તરે છે. અને સાહેબ આ દુનિયાની માલમાં કોઈ પણ એવો મોટો તવંગલનો દીકરો હોય ને તો એને સાચી ઠોકીને કહી દે દીકરીઓ જે ત્યાગ કરે ને એ દાઢી મૂછના ધણીના બાપની તેવડ નથી, નો ત્યાગ કરી શકે. સાહેબ દીકરાને કદાચ ગમે ત્યાં ગુરુકુળમાં હાઈસ્કૂલમાં ભણવા મેકો ને સાહેબ અઠવાડિયું થઈને ફોન આવે, પપ્પા તમારી યાદ આવે, મમ્મીની યાદ આવે એટલે સાહેબ આપણે દોડીને જાય. પણ દીકરીઓને તો વિદેહની વાટે મેકલી દો ને સાહેબ. દીકરીઓનું જે સમર્પણ છે ને સાહેબ એ આપણાથી ન થાય સાહેબ. પણ વાત એ કરું છું સાહેબ, દીકરી સોરી 4 ફેરા ફરી અને દીકરી પોતાના બાપને મળી અને સાહેબ દીકરીને વેલડામાં કહેતા ગાડાની માલમાં બેહારી દીકરીને જ્યારે વિદાય દેવાનો સમય આવ્યો ને ત્યારે
પોતાનો ગરીબ બાપ છે સાહેબ, પોતાના વેવાય અને વેવાયની પાસે પાઘડી ફાટલ લીરા નીકળી ગયેલી હતી, એના 3 આટા માથેથી ઉખાડી અને ગરીબ બાપે જઈને ફાટેલી પાઘડીનો આમ શેડો આમ કરીને આમ ખોળો પાથર્યો વેવાયની પાસે. વેવાય, મારી દીકરીએ જનેતાનો પ્રેમ નથી જોયો. એ વેવાણ મારી દીકરીને હારી રસોઈ બનાવતા નથી આવડતું. જો એની તમે માં બની જાય છો તો મારી દીકરી બધું શીખી જાય છે. અને એમાંય કદાચ મારી દીકરીથી રસોઈ બનાવવામાં કઈ ભૂલ થઈ જાય ને તો ગરીબ બાપની પ્રાર્થના છે મારી દીકરીને વડશો નહીં અને શીખડાવજો. મારી દીકરી શીખડાવજો. જાનને વિદાય આપી મારા એ ગરીબ બાપે મારી મેલડી વિદાય આપી. આવડિયા ગરીબ દીકરીની જાનને વિદાય આપી સાહેબ ઝાંપા ઉડી ગયો બાપ. ગામના માણસો થાય તો કોઈ બજારમાંથી પાછા વળી ગયા, પણ ગામના ઝાંપે જઈને એકલો જેમ હોડું ઊભું હોય ને એમ ઉભો છે ને દીકરીને આમ 2 હાથ ઊંચા કરીને વિદાય આપે. દીકરીની જાન આમ જાતી દેખાતી બંધ થઈ ગઈ. ઢીસણ વાળીને બેહી ગયો છે. હારાના ગાડે હવ બેહે સાહેબ. હારા માણસ હોય ને એના ગાડે હવ બેહે. હારાની દીકરીની જાનની વિદાય થાય તો આખું ગામ ઝાપે ઊભું હોય. ગરીબ બાપ ભીષણ વાળીને બેહી ગયો. 2 હાથની મુઠ્ઠીઓ આમ ધૂળની ભરી અને બાપ ધૂળ માથે મળ્યો ના. શું કામ? જેની માટે હું જીવતો ને, જેની માટે હું જીવતો, મને જીવવામાં કઈ મીઠપ નથી. મારું નાવડું તો સમુદ્રમાં કેદું ડૂબી ગયું હતું, પણ એક દીકરીના આધારે હું જીવતો ને એ આજ મારા રાગનું રતન વીણ ગયું છે. હવે આ જિંદગી જીવવામાં મારે ધૂળ છે એમ કરી કરી ધૂળની મુઠ્ઠી ભરીને પોતે ફાટલ પાઘડીની માથે મૂક્યું. પણ સાહેબ ગામ હોય ને એમાં કોક દયાવાન હોય. 60-70 વર્ષના 2 બાબલી આવીને બાવડું થોપીને એટલું કીધું ગાંડા દીકરી રાજાની હોય કે રંગની હોય બધાની દીકરી હારવેલમાં જ છો. આલુ પોતા ઘર ભેગો થા, જે ધણીએ ધાર્યું છે થાય છે. ઈવડાઈ ગામના 2 માણસો આવીને ડેલી સુધી મેકીને વિયા ગયા. પણ સાહેબ ડેલીની મારી પાસે પગ મેકીને ગણગણતી ડોટ મેલી અને મારી મેલડીનો ગોખલો હતો ને ત્યાં જઈ માથેથી પાઘડી ઉતારી દિવાલની હારે મંડી ગયો માથા પર. મારી જોજે હો મારી ગરીબડી દીકરીને ધ્યાન રાખ. તારી પાસે મેં કોઈ દી કાંઈ માંગ્યું નથી મારી ગરીબાઈની માલપા, પણ આજે એટલું માંગુ છું તો મારા વડવો તને મેઘ તો ગયો હોય ને તો મારી દીકરીના રખોપા કરજે, મારી દીકરીનું ધ્યાન રાખ. સાહેબ રોતા રોતા ગરીબડો બાપ મારી મેલડીના ધૂળથી માં ગોખલા પાસે નિંદ્રાના આધીન બની ગયો. પ્રભાતનો પોર થયો, પક્ષી ઉડવા માંડ્યા એટલે જાગી અને દીકરીનો ફોટો હતો, ફોટાના ખોળાની માલિકા લઈને બેઠો. સાહેબ અમુક એવી વાતો હોય ને અમે ભલે નાના મોટા કલાકાર છે પણ વાતોને પૂરી ન કરીએ. દીકરીના ફોટાને ખોળાની માલિકા લઈને બેઠો. પાડોશીનું આવીને પાછી કહેવા માંડી, એ ભાઈ ગાંડા થાવ માં, તમારી દીકરી અમારી દીકરીઓ કેટલી હારે, 2-4 દીકરીઓ બધી ન ઓળાવી દે. ત્યારે ગરીબડા બાપે એટલું કીધું, બેન તમે 2-4 વારા ફરતી ઓળાવી ને, પણ મારી તો લાખો દીકરીઓ જેવી એક હતી ને એકને વળાવીને દઈ.
આમ કરતા કરતા 2-5 દી થયા એટલે ગામની 2 બહેનો દીકરીઓને હાથ જોડી જોડી તૈયાર કરીને એટલું કીધું, બેન હું એનો બાપ છું, મારાથી તેડવા ન જવાય, પણ મારી દીકરીને તેડી આવી ગયો ને. કોઈ બાજુમાં ખેડૂત છે એના ઘરેથી બળદગાડું તૈયાર કર્યું, દીકરીને તેડીને આવ્યા છે. 2-5 દી 8 દી દીકરીને રોકાવા દીધી, પાછા એના હાર વેલી આવ્યા, તેડી ગયા. સાહેબ આમ કરતા કરતા 6 મહિના વીતી ગયા. 6 મહિના વીતી ગયા. પોતાનો બાપ હાથે આવડે ન આવડે કાચા પાકા રોટલા કરી ખાય, વાળું પાણી કરીને હુઈ જાય. પણ મેં કીધું ને કે જલમોઈ જવાનો માણા ગમે નહીં મરે. માન મેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, ઝૂંપડું હોય. એક દી મારા ત્રિલોકના નાથને ઈ ગરીબ માણાની ગરીબાઈ ગમતી નહીં હોય સાહેબ. વાળું પાણી કરીને હું તો હવારે જાય. ગામના આડોશી પાડોશી એમ કહેવા માંડ્યા, ફલાણાભાઈ ની ડેલી ઉઘડી નથી, હમી હાન્ય બંધ છે. અંદરથી હાકળ દીધેલી સાહેબ. ગામના 2 માણસો મળીને ડેલી તોડી નાખી અને જોવે તો પથારીની માલપા મોઢું એમને ખુલ્લું રહી ગયું છે, ખોળિયામાંથી પ્રાણ પંખીડું નીકળી ગયું છે. એ જેની આગળ પાછળ કોઈ કાંધિયા થાય એવા કુટુંબ ભાઈઓ નથી. ત્યારે ગામના સરપંચે એટલું કીધું, ભાઈ એની એક દીકરી છે, દીકરીને આપણે ગમે માણસ એને તેડી આવો, પછી આને ગામ મળીને અગ્નિદાન દઈ દઈશું, એનું જે કઈ થશે હરીકારી કરી નાખશું. પણ સાહેબ એ સમયમાં 2 ઘોડેસવારોને મેકલ્યા હોય. બાગડધમ 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 ગામના પાથરની માલપા જઈને પૂછ્યું, ભાઈ ફલાણા ગામની દીકરી આ ગામની માલપા હારવેલની માલપા કોઈ કીધું, ભાઈ હામી ડેલી રહી. ઘોડેસવાર ઘોડાની હેઠે ઉતર્યા, હાથમાં ઘોડાની લગામ રહી, ઘોડાને દોરી અને ડેલીએ જઈને ઉભા રહી ગયા. દીકરી આમ રહોડામાંથી જોઈ ગયો છે. એ ગામનું કૂતરું હોય ને તો માણસ રાજી થઈ જાય છે. અને દીકરીએ ગામના માણસને જોયા ને સાહેબ, હાથમાં બાજરાનો રોટલો અડધો ટીપેલો અડધો એમને ગડગડથી દોઢ ગયો છે. ચોમાસાની માલમાં 2 કાંઠે નદી આવે ને દરિયાને મળવા માટે ગાંડી થાય, એમ દીકરી ગામના માણસને સાહેબ આમ ડેલીએ જોયા ને રહોડામાંથી નીકળી. જય અને આગલે જો ઘોડાને અસવાર ઉભો તો ને એને જઈને પગે લાગી, બીજાને લાગી, એટલું કીધું કે કાકા મારા બાપુ શું કરે છે. સાહેબ દીકરીએ બીજું કઈ ન પૂછ્યું, મારો બાપ શું કરે છે, મારા બાપુ છે તો મજામાં ને, ખાઈ પીવે છે, તમારી હારે ક્યારે બજારમાં બેહવા આવે છે ઓટે. સાહેબ બોલ્યા 2 ઘોડેસવાર હતા ને એના હોઠ સિવાય ગયા. હા બેટા તારા બાપ મજામાં છે, અમારી યાર ઘણી વાર બે મોડી રાત સુધી બે છે. દીકરી તારા ઘરની માલપા તારા સાસુ કોઈ, તારા દેરિયા જેઠિયા કોઈ નથી છે ને કાકા? મારા હાઉ છે હુતા છે. જગાડ બાપ. સાહેબ પોતાના ફળિયાની માલપા 2 માણસને આદમીને લઈ ગઈ અને પોતાની હાઉને ઓઢેલી માથે ચૂંદડી એટલું કીધું, બા જાગો ને મારા ગામના મહેમાન આવ્યા. સાહેબ આજે આપણા ગામડાની માલમાં ખમીરાત છે ને, હવે શહેરમાં નથી. આ ગામડાની મજા ઈ છે. બા જાગો ને મારા ગામના મહેમાન, મારા કાકા આવ્યા છે, 2 આવ્યા છે. ત્યારે પોતાની સાસુ જાગી, 2 ને આવકારો આપ્યો, ખાટલાની માથે 2 ને બેહાર્યા. પોતાના આ દીકરાની વહુને આ દીકરાને કીધું, જાને બેટા પાડોશીના ઘરેથી થોડુંક દૂધ લઈએ ને ચામે. સાહેબ હાથની માલમાં લોટો લઈને દીકરી પાછળની બજારમાં દૂધ લેવા ગઈ અને ઓલા 2 ઘોડેસવારે આવડી આ દીકરીની જે સાસુ વેવાણ હતી ને એને એટલું કીધું, વેવાણ. દીકરી દૂધ લેવા ગઈ ને કે હા ભાઈ, તો બેન દીકરીને ખબર ન પડવા દેવા, અમારા ગામના સરપંચે અમને મેકલ્યા છે. આ દીકરીનો બાપ જે તમારો વેવાય છે એનો દેહકાળ થઈ ગયો, ચાલો છોડીને પરલોકમાં ગયા. કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મુયમાં ઘણ વીત છે, જેની માથે ઘણા પડશે. દીકરી દૂધ લઈને આવી. આ 3 વ્યક્તિ બેઠા છે, એક વેવાણ અને 2 ગેલા માણસો તેડવા માટે. કોઈના મોઢાની માથે ખબર ન પડે, દાંત કાઢે, આનંદ કરે, જય માતાજી કરે, એકા બીજી કઈક હારી મોળી વાતો કરે. દીકરીએ ચા કરીને પાઈ દીધું.
એટલે બે ઘોડેશ્વરે માથે હાથ મેકીને એટલું કીધું, બેટા તારા બાપને કઈ સમાચાર દેવા છે, અમે ઘરે જઈએ છીએ. બાપુ સમાચાર શું છે? હે મારા બાપ તમને મળે ને, મારા બાપને એટલું કીધું મારી વ્યાધિ ન કરે. કાકા અહીંથી જાવ ને તમારા ઘરે પસી જજો, પણ એક મારો સંદેશો મેં કરજો, પહેલા મારા ઘરે જજો, મારા બાપને એટલું કહેજો મારી વ્યાધિ ન કરે, અને એક મારા બાપને ખાસ એટલું કહેજો કે મને હવે રસોઈ કરતા આવડી ગયું છે. મારી જાનની વિદાય આપી ને ત્યારે પાનેતર હોહરી હું જોતી હતી, મારો બાપ મારી સાસુને પગે લાગીને કેટલોક વેવાણ, મારી દીકરીની માં બની જાય છે ને તો મારી દીકરીને રસોઈ આવડી જશે. એ મારા બાપુને ખાસ સંદેશો આપજો, મને રસોઈ બનાવતા આવડી ગઈ. સાહેબ ટૂંકમાં વાત કરું, એ બે ઘોડેશ્વર ત્યાંથી નીકળી ગયા. પણ સાહેબ ઘોડેશ્વરો વ્યા ગયા ને એટલે દીકરી રોવા માંડી. રોવા માંડી એટલે પોતાની સાસુએ કોઈ દી દીકરીને એટલો પ્રેમ નતો આપ્યો. સાહેબ બથમાં લઈ અને એટલું કીધું, જો બાપ મારે બે દીકરીઓ હતી, બે હાર વેલમાં છે, રોવાનું ન હોય, ડાઈ ચંદ્રે આ હું ક્યાં તને કઈ કહું છું, અને હા પણ તને તારા બાપની યાદ આવી જો રોતી હોય તો હાલ પાડોશીમાંથી કાકાના ઘરે બળદગાડું છે, હાલ આપણે બે આંટો દેવા જાય. પણ દીકરીએ સાહેબ હિંમત કરી, ના બા એવું કઈ નથી, મને મારા બાપુ યાદ આવી ગયા હતા. કે નહીં, તને તારો બાપ યાદ આવ્યો ને, તારી ની આ માં નથી, હું તારી માં જ છું, હાલ આપણે જવું છે આંટો દેવા માટે. કે બાપા અત્યારે કે નહીં, મારા આમ છે તૈયાર થઈ જાય, કારણ કે સાહેબ એને ગમે એમ કરીને લઈ તો જાવે નહીં જતી. હાલ તો જલ્દી કપડા બદલાવીને એક સારા કપડા પહેરી લે, બાજુમાં જઈને કાકાના ઘરે જઈને હમણાં બળદગાડું જોડું, ત્યાં જઈને બાજુમાં પોતાના દિયર રહેતા એને એટલું કીધું, ભાઈ જલ્દી બળદગાડું તૈયાર કરો, મારા વેવાઈનો દેખાડ થઈ ગયો છે, ગુજરી ગયા છે. સાહેબ એથી ટૂંકમાં વાત કરું, દીકરીને બળદગાડાની માલપા અણસોડતા જે ઘરકામની હાડી હતી એ કટાવી, સારા કપડા પહેરાવી, દીકરીને ગાડામાં બેહારી, અને સાહેબ ગામના ઝાપાની માલપા બળદગાડું ઊભું રાખ્યું પોતાના પિયરમાં. ત્યારે બે સાસુઓ નીચે ઉતર્યા, પણ સાહેબ ગામની બાયુ છે દીકરીના ઉતરેલી જોઈને એટલે ગામની બે બાજુ હળી કાઢી દીકરીના બે બાજુ બાવડા થોડી લીધી છે. ત્યારે દીકરીએ પોતાના ગામની બે બાજુ એટલું કીધું, એ કાકી મને કાઈ નથી, મારા કેમ હાથ પકડો છો, મેં કીધું મારા હાથ. પણ સાહેબ ગામની બાજુ સતા બાવડા મેક્યા પણ ડેલી હતી સાહેબ. પણ ગામના સરપંચ ફળિયામાં બેઠેલા, ગામના વડીલો બેઠેલા, 5-10 બાયુ બેઠેલી, પોતાના બાપને ઓસરીની માલિકા હુવારી માથે સફેદ કપડું ઢાંક્યું છે. ઈ જ્યારે દીકરી આમ ડેલીમાં પગ મેક્યો પોતાના બાપને આમ જોઈ ગઈ સાહેબ, એ સાહેબ હેમાળો ઓગળી જાય. નો પૂછો દિલડાની વાતો વાદળીએ વેમાન ડોલે, મારી વાતો હેમાળો સાંભળે, હેમાળો હલકીને હાલે વાદળીએ વેમાન ડોલે. ગામની બે બાયુના હાથ પકડેલા મેકાઈ અને દીકરી દોડી અને લાકડી પડે એમ પોતાના બાપના શબ્દની ગામના સરપંચ આવીને દીકરીને બચમાં લઈને કીધું, બાપ સાની નહીં જાય, જે ધણીએ ધાર્યું છે થયું છે. રોશની બાપ, જો અમે આખું ગામ તારી પાછળ છે, તું એકલી નથી. પણ સાહેબ સરપંચ નો હાથ મેકાવીને દીકરી ક્યાં ગઈ? છેલ્લે માં મેલડી નો ગોખલો હતો ને, ગોખલા પાસે જઈ માથાના માથેથી હાડી કાઢી, કારણ કે પોતાનું પિયર છે સાહેબ,
માથેથી હાડી ઉતારી, માથાનો અંબોડો છોડી, બે હાથે આમ કરીને આમ હાથમાં વાળ આવે એટલા વાળ ઉતારી અને રોતા રોતા પહેલા તો મેલડીને વધાવી છે. એ વાળેથી વધાવે. અને જો આની માલમાં કોઈ મેલડીના વિશ્વાસુ બેઠા ને ગરીબ દીકરી જો વાળેથી વધાવે અને ભલા માનો જો તમને મેલડીનો એક આંકલો ન આવે ને, એ તો તમારા કુળમાં મેલડી નહીં કોઈ ભૂતના. મેલડીને માથાના વાળેથી બે હાથે આમ બતાવી અને દીકરીએ માતા મેલડીનું ફળું હતું ને સાહેબ, પોતાના બાપનો ખાટલો તો ઢહડી ગોખલા નીચે લાવીને ખાટલા ઉપર ચડીને મેલડીનું ફળું લઈ અને સાહેબ ફળાને 3 વાર પોતાના કપાળાને આમ ભટકાડ્યું. સાહેબ કપાળાને ફળું ફટકાડ્યું, કપાળ ફૂટી ગયું, માથું ફૂટ્યું અને માલપાથી લોહીની ધાર થઈને એ માતા મેલડીના આમ ફળાની માથે આમ લોહીના ટીપા પડે અને મેલડીને એટલું જ કે બસમાં એ દુનિયાની માયું 5-5 દીકરાને હાસવે, આ તારો એક હતો તો એક નેનો હાસવે. રવાદે અમારા બાપની દેવી મારી મેલડી, મારા દુખિયાનો પોકાર તારી સિવાય કોણ સાંભળે. એ દુનિયામાં જન્મ દેનારી જનેતાઓ હાડા ગાંડા હોય ને તો 5-5 દીકરાને ઉછેરીને મોટા કરે. આ એક હતો ને, એ મને એમ કહેતો કે મારી વ્યાધિ ન કરી, મને લાડ તો મારી મેલડી લડાવશે. આ તારો એક હતો એને નો હસવે કી કે તને ગટપણ આવી ગયું. સાહેબ માથામાંથી લોહીની ધાર થાય, લોહી મારી મેલડીના ફળા માથે પડે અને સાહેબ તેની ફળાની માલિપાથી મારી મેલડી બોલી, દીકરીને વાતે બાપ પણ દાદા આ દુનિયાની માલિપા કોઈ મને તેલથી નવારે, કોઈ ઘીથી નવારે, કોઈ મને માથે સિંદૂર લગાડે, પણ અબળા તે એક તારું લોહી મારી માથે સાટ્યું ને, જા તારા ગરીબ બાપના પાણીની માટલી ભરીને એમાંથી એક લોટો ભરી લે અને તારા બાપના સપ માથે 3 અંગળી પાણી સાટ અને જો મરી ગયેલા હજીવન કરી દઉં તારી દીકરીએ ગોખલામાં પાછું ફળું મેકી અને આખું કામ પાડે એમ ગરીબ બાપની નાની એવી પાણીની માટલી હતી, એમાંથી એક લોટો પાણી ભરી અને જય મેલડી કરીને 3 અંગળી પાણી સાટ્યું. સાહેબ જેમ કાશી નિંદરમાંથી માળા બેઠો થાય એમ પોતાનો બાપ બેઠો થયો અને બાપ દીકરી બે બથે વળગી ગયા. મારી મેલડી